મહાનગરપાલિકા દ્વારા એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે। મહાનગરપાલિકાએ રોગચાળાના આંકડા આપવાનો ઇનકાર કર્યો। ગત સપ્તાહના રોગચાળાના આંકડા મહાનગરપાલિકા દ્વારા છુપાવવામાં આવ્યા અને કારણ આપી દેવાયું હતું આચાર સંહિતાનું। જી હા, આ મામલે પ્રેસ નોટ વિભાગને સૂચના આપવામાં આવી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે રોગચાળાને આચાર સંહિતા સાથે શું લેવા દેવા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે। મયુર, સૌથી મોટો પ્રશ્ન રોગચાળાને અને આચાર સંહિતાને શું લેવા દેવા, શા માટે આવો નિર્ણય? ન માત્ર રોગચાળાના આંકડા પરંતુ મહાપાલિકા દ્વારા ફૂડ વિભાગની જે કામગીરી છે તેને લઈને પણ એક અઘોષિત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તાજેતરમાં જ પનીરને લઈને આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા। આ નમૂનાની વિગતો છે એ પણ જાહેર નથી કરવામાં આવી। ગત બુધવારથી રોગચાળાના આંકડા આપવાના બંધ કરી દેવાયા છે। એટલું જ નહીં પરંતુ સામાન્ય પ્રકારની જે સુવિધાઓ નાગરિકોને લગતી હોય છે એ સુવિધાને લગતી વિગતો છે એની પ્રેસ નોટો પણ બંધ કરી દેવામાં આવી છે। આ બધી જ વસ્તુઓ અંગે જ્યારે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું હતું કે હાલ આચાર સંહિતા છે જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે। આરોગ્ય વિભાગને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે રોગચાળાના આંકડા કેમ નથી આપવામાં આવતા તો કહેવાયું છે કે પ્રેસ નોટ આપવા માટે હાલ પૂરતું રોક લગાવી દેવામાં આવી છે અને જો કમિશનર વિભાગ મંજૂરી આપશે તો જ પ્રેસ નોટ છે તે પ્રસિદ્ધ થશે અને એક પ્રકારનો વિચિત્ર કહી શકાય એ પ્રકારનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। એટલે રોગચાળાના આંકડાને આચાર સંહિતાને કઈ લાગે ના વળગે છતાં આ પ્રકારનું આચાર સંહિતાનું બહાનું ધરીને કંઈક માહિતી છુપાવવાની કોશિશ તંત્ર કરતું હોય એ પ્રકારની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। જી મયુર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।